અને અહીંયા પાર્થની ચિંતાથી ચેન નથી પડતું અને ગઈ રાતે સૂતો પણ નથી, સવારથી નાહ્યો પણ નથી અને એને સવારનો નાસ્તો પણ નથી કર્યો. એવું તો વળી શું કામ? પાર્થ કુમારને ભૂત પ્રેત તો નહીં વળ્યો હોય ને? હું ભૂત પ્રેતની વાત કરવા માંડી? અરે ચારુ, એક માણસ કામ કરવા માંગે છે અને એમાં ડૂબી ગયો છે અને આવડી અહીંયા ફણગા ફોડે છે બેઠી બેઠી. મને તો લાગે છે આમને આમ ચાલતું રહ્યું ને તો પાર્થ ગાંડો થઈ જશે. અરે કામ કરતા કોઈ માણસ ગાંડું ન થાય. ચારુ, તું ખોટો જીવ બારસ. અરે પણ મેં પાર્થના સાયકોલોજીના થોથામાં વાંચ્યું હતું કે માણસ બે કારણથી ગાંડો થઈ શકે. એક તો વધારે પડતા કામના કારણે અને બીજું કોઈ કામ જ ના કરે ને એ કારણે. પણ જીજુ પાસે તો કામ છે જ ને. તું તો કામની વાત કરતો જ નહીં હો. કામ ધંધા વગર ના લલુડી બંધ રહે. પાર્થ પાસે તો કામ છે પણ એ છે ને એના કામને વધારે પડતું સિરિયસલી લઈ રહ્યો છે. ચારુ, મને એવું લાગે છે પાર્થ કુમાર છે ને એ તારી બાબતે વિચારવા માંડે. આપણે એવું કામ કરવું જોઈએ, સમજી? હમણાં તો એના મનમાં છે ને ખાલી આમ કામ કામ ને કામ જ છે. એમાં હું શું કરું? પાર્થ તો મને આમ આર પાર જોવે છે જાણે કે હું કોઈ કાચની દીવાલ હોઉં. અરે ચારુ, એ કાંઈ આર પાર ન જોતો હોય. એવડો એ બિચારો એના વિચારોમાં ખોવાયેલો હોય. ઈ જ વાતની તો ચિંતા છે ને ચકુડાના પપ્પા. માણસ જો વિચારોમાં ખોવાઈ જાય તો અહીંયા એને ગોતવા ક્યાં? મમ્મી, તું મને આમ ડરાવ નહીં. હું ઓલરેડી બહુ ટેન્શનમાં છું. અરે હું તને ડરાવતી નથી, હું તો તને એક ઉપાય આપું છું. હે, શું ઉપાય? જલ્દી બોલ. તારે છે ને એક મરઘો લાવવો પડશે. અરે એ ગીતા, આ મરઘા કુકડાની કુરબાની દેવાની વાત લઈને તું આવી અહીંયા? અરે આને અંધશ્રદ્ધા કહેવાય. અરે ના ભાઈ ના, પણ મરઘો લાવીને કરું શું? એ મરઘાનું નામ તું પાર્થ પાડ. હા, પછી તું છે ને પાર્થ કુમાર સામે મરઘા પાર્થ હારે વાતો કર. પેલા પાર્થ કુમારને એવું લાગશે કે તું એની હારે વાતો કરે છે, પણ ધીમે ધીમે એને ખબર પડશે કે તું ઇનફેક્ટ પાર્થ મરઘા જોડે વાત કરે છે, સમજી? પછી એક સમય એવો આવશે કે પાર્થ કુમારને મરઘાની ઈર્ષ્યા થશે. એને એમ થશે પાર્થ કુમારને કે ચારુના જીવનમાં એના કરતા વધારે વિશેષ છે ને ઈ મરઘો છે, અને એ પછી ઓલા મરઘાને હરાવવા માટે એ ચારુ તરફ વધારે ધ્યાન આપશે. આ કુકડા વાળો આઈડિયા તને કોણે કીધો? અરે મેં મારી સગી આંખે જોયું તું. મારા મામીએ મામાનું ધ્યાન ખેંચવા છે ને આવું કર્યું તું. એક મરઘો લઈ આવ્યા હતા અને એને મામાનું નામ આપીને આવો પ્રયોગ કર્યો તો. પછી મામાએ શું કરેલું? મારા મામાને બચાડાને બહુ પ્રયોગ સમજાણો નતો. એને એમ થયું કે મામીને મરઘા બહુ ગમે છે એટલે બચાડા બીજે દી જઈ અને 15-20 મરઘા લઈ આવ્યા બજારમાંથી અને મામીને કે વાલ કઈ રાખ. બહુ કઈ ફાયદો નતો થયો. અક્કલ મઠી, તો તું આ વાત અહીંયા હું કામ કરસ? તમે ચૂપ કરો ને. મમ્મી, આ આઈડિયા પહેલેથી જ ફ્લોપ છે તો તું મને શું કામ કહે છે? અરે મારા મામા એ પ્રયોગ નહોતા સમજી શક્યા, પણ પાર્થ કુમાર એક રીતે તો સમજદાર જ છે ને. ના મમ્મી, આ આઈડિયા બહુ રિસ્કી છે. હમણાં પાર્થની સ્થિતિ એવી છે કે એને કામ સિવાય બીજું કંઈ સૂઝતું જ નથી. અંગ્રેજીમાં એક કહેવત છે, ઓબ્સ્ટેકલ્સ લીડ્સ ટુ ડિપ્રેશન. ઓબ્સેશન. હા, એ જ. બરાબર. હું બરાબર? આમાં તું હું અંજી ન સમજાય એવું હતું આમાં. તો મને સમજાય હું બોલ્યું? ઓહો, તમે ખરા છો, આટલું નથી સમજતા. જુઓ, મારા અંગ્રેજીમાં ભૂલો કાઢવાનું તમને ઓબ્સેશન છે, પણ જો મારા અંગ્રેજીમાં ભૂલો ન થાય તો ઈ વાતનું તમને ડિપ્રેશન આવે, સમજે? પપ્પા, મને અને મમ્મીને છે ને અભણ સમજવાનું બંધ કરો. અરે તું જરાય દોડાયો થતો નહીં હો. તને તો છે ને. એક મિનિટ પપ્પા, વિષય બદલશો નહીં પ્લીઝ. તો ચારુ, જીજાજી સાથે છે ને આપણે આ જ કરવાનો છે, વિષય બદલવાનો છે. એટલે જીજાજી અત્યારે જે ટોપિકમાં ઉલઝાઈ ગયા ને એ ટોપિકમાંથી એમને બહાર કાઢવાના છે. પણ કેવી રીતે? મારી પાસે એક આઈડિયા છે. તો બોલ ને ફટાફટ. જો મારી પાસે છે ને એક જોક્સની ચોપડી છે, હશે એનું ગર્વ હશે. શું બકવાસ વાત કરે છે? આ
અત્યારે મારો જોક વાંચવાનો કોઈ મૂડ નથી. અરે બેની, તારે જોક નથી વાંચવાના, તારે છે ને જીજાજીને જોક સંભળાવવાના છે. જો જીજાજી હસ્યા ને તો સમજી લે ફસ્યા, એટલે કે આ બધી ઉલઝનમાંથી બહાર આવી જશે. ખરેખર? હા, એટલે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. અત્યારે તારી વાત પરથી એમ લાગે છે કે જીજુ બહુ તણાવમાં છે. જો એ ખડખડાટ હસી પડશે ને તો બધા જ તણાવમાંથી બહાર આવી જશે, હળવા ફૂલ થઈ જશે ને નોર્મલ વ્યવહાર કરવા માંડશે. મને આ વાતમાં દમ લાગે છે. લાલો જોક્સની બુક આપ. ચારુ, હું માનતા માનીશ તો પાર્થ કુમારને જરૂર ફરક પડશે હો. હા મમ્મી, તું માનતા માન, પણ જો પાર્થને આ માનતાથી ફરક નહીં પડે ને તો આપણે બીજો પ્રયત્ન કરવો પડશે. એ ચારુ, મને એવું લાગે છે કે તું ખોટી વ્યાધિ કરે છે. ઓલો એનો અભ્યાસ કરે છે, એનો પ્રયોગ કરે છે, એમાં એકવાર એને સમાધાન મળી જાય ને એટલે આપોઆપ બધું ઠીક થઈ જાય. અને એને સમાધાન ન મળ્યું તો? ચારુ, આ પહેલો પ્રયોગ આપ્યો છે ને એને તો અજમાવી જો પહેલા. ઠીક છે, અજમાવી જોઉં છું. તારા ભાઈ પર ભરોસો રાખ ને કર ફતે. થેન્ક યુ સો મચ સંદીપ. જોગણી માં, હું માનતા માનું છું મારા પાર્થ કુમાર સાજા થઈ જાય. જો પાર્થ કુમાર સાજા થઈ જશે ને તો ચકોડાના પપ્પા કાલ ભૈરવની ગુફા સુધી ઘૂંટણીએ ઊંધા હલતા હલતા આવશે. આમાં ગોઠણીએ છોલાઈ જાય અને મારી હરીતે માનતા ઘણા વખતે માની નહીં. ઘણા વખતે માની. તને હું માનતા માનતી તો કોઈ દી રોકી ન થઈ કો, પણ મારી જાતને તો આ બધું સાંભળતા રોકી શકું ને. કેવી રીતે? અહીંથી વયું જઈને. અરે તમને એમ થોડી જવા દઈશ. મારા પાસે અલગ અલગ માનતાઓ છે, સાંભળતા જાઓ. અંબાજી છે ને, અંબાજી ત્યાં હાય. પણ કેમ આજે હાય? અરે મેં તને કહ્યું હતું ને આજે આપણી એકબીજાને હાય કહેવાની એનિવર્સરી છે. હા, તો હું તારા માટે એનિવર્સરીની ગિફ્ટ લાવી છું. મને ખબર છે કે તને હસવું બહુ જ ગમે છે, એટલે હું તને આ જોક બુકમાંથી જોક સંભળાવીશ. ઓકે, સાંભળ. આ જો માખીઓ ક્યાં છે? ના ના, માખીઓ પર જોક છે. જોક સાંભળ. તે માખી એકવાર ફિલ્મ જોવા ગઈ તો ફિલ્મ જોઈને બંને બહાર નીકળી તો એકબીજાને પૂછ્યું, શું કરીએ, જાતે ઉડીને જવું છે કે કૂતરો કરી લઈએ? ના મજા આવી? કઈ નહીં, હું તને બીજો જોક સંભળાવું. હા, સાંભળ. એકવાર ઉંદરના બચ્ચા રમતા હતા ત્યાં બિલાડી આવી. બિલાડીને જોઈ એક ઉંદરનું બચ્ચું કૂતરાની સ્ટાઇલમાં ભૌ ભૌ બોલ્યું. બિલાડીને લાગ્યું કે કૂતરો આવ્યો એટલે એ ડરીને ભાગી ગઈ. આ જોઈ ઉંદરના બચ્ચા આપસમાં વાત કરવા માંડ્યા કે જોયું, બીજી ભાષા શીખીએ એના કેટલા બધા ફાયદા છે. ચારુ, ચારુ. આ જોકમાં પણ મજા ના આવી. હું તને છે ને પતિ પત્નીના જોક સંભળાવું. સાંભળ સાંભળ, તને જરૂર મજા આવશે. એકવાર પતિ પત્ની વચ્ચે બહુ મોટો ઝઘડો થયો તો પતિએ ગુસ્સામાં આવીને કહ્યું, જા જા, તારા જેવી તો મને હજારો મળી જશે. તો પત્નીએ ખબર છે શું કહ્યું? સાંભળ સાંભળ, ખબર છે પત્નીએ શું કહ્યું? કે હવે પણ તમને મારા જેવી જોઈએ છે. ચારુ, ચૂપ રહીશ. ચારુ, ચૂપ રહીશ. એ પાર્થ, સાંભળ ને, નહીં મજા આવી તને? કઈ નહીં, હું તને શાયરી વાળા જોક સંભળાવું, તને જરૂર મજા આવશે. ચારુ, બસ કર તું. તને સમજાતું નથી, મને તારા જોક પર જરાય હસવું નથી આવી રહ્યું. અરે અત્યારે હું અહીંયા કંઈક સોલ્વ કરી રહ્યો છું, મને સમજાતું નથી કે હું આ કેવી રીતે સોલ્વ કરું, અને તું જોક સંભળાવી રહી છે મને. પ્લીઝ પ્લીઝ, તું શાંતિ રાખીશ. નહીં, એક કામ કરું છું, હું દિશાના રૂમમાં જતો રહું છું. અને હા, હું દિશાનો રૂમ છે ને અંદરથી લોક કરીને બેસું છું. તો પ્લીઝ કોઈ મને ડિસ્ટર્બ નહીં કરતા, પ્લીઝ. આ આઈડિયા પણ કામ ના આવ્યો. બસ કર ચારુ, બસ કર. કેટલા આટા મારીશ? અત્યાર સુધીમાં તારું 300 ગ્રામ વજન તો ઉતરી જ ગયું હશે નહીં?
મારા મગજનું દહીં થઈ ગયું છે. તું એની છાશ ના બનાવ, ચૂપચાપથી બેસી રહે. અરે પણ થયું શું? પાર્થનો મૂડ બદલાતો જ નથી. મેં એને અત્યારે જોક બુક માંથી કેટલા સરસ સરસ જોક સંભળાયા, તો પણ એના પર કોઈ અસર નથી થતી. જો ચારુ, ખોટું નહીં લગાડતી, પણ તારા જોબુક વાળો આઈડિયા છે ને એકદમ બકવાસ, બાહ્યાત અને વાસી છે. તું આજ સુધી મારા ભાઈ પાર્થને સમજી જ નથી શકી. અરે પાર્થ કોઈ મહાન કામ કરવાની કોશિશમાં છે તો એમાં પ્રોબ્લેમ શું છે? હા, ઉલટાનું આપણે બધાએ મળીને છે ને એને સાથ આપવો જોઈએ. દિશા, વાત એ નથી. વાત એ છે કે કામ અને સંબંધ વચ્ચે તાલમેલ હોવો જોઈએ. હવે કોઈ માણસ માત્ર સંબંધને જ મહત્વ આપે અને એક પૈસાનું કામ ના કરે, એ તો ખોટું કહેવાય ને. અને એવી જ રીતે કોઈ માણસ માત્ર કામ જ કર્યા કરે અને સંબંધને મહત્વ જ ના આપે, એ પણ તો ખોટું જ કહેવાય ને. જો દિશા, કામ અને સંબંધ બંને વચ્ચે બેલેન્સ હોવું જોઈએ. બેચારો મારો ભાઈ પાર્થ બેલેન્સ કરીને થાકી ગયો. કેવી વાત કરે છે દિશા? મને તેમ લાગે છે કે તને પાર્થની બિલકુલ પડી નથી. ઇડિયટ જેવી વાત નહીં કર. આખા ઘરમાં છે ને પાર્થ મને સૌથી વાલો છે અને મને એ વાતની પણ જાણ છે કે પાર્થ આખી દુનિયાને ટાળી શકે પણ મને ક્યારે નહીં ટાળી શકે, કારણ કે હું એની લાડકી બેન છું. લાડકી બેન? ઓહો, તો હોશિયારી મારવાની જરૂર નથી. કોઈ શક? લાગી શરત? શું થયું? તને શરત હારવાનો કમાલનો શોખ છે નહીં? ઠીક છે, હારીશ તો હું હારીશ ને. હું લગાડને શરત. ઓકે, જે પોતાને હરાવવામાં આટલો ઉત્સાહમાં હોય તો એની મદદ તો મારે કરવી જ જોઈએ ને. લાગી શરત? સરસ. તો શરત એ છે કે જો તું પાર્થને નોર્મલ હસતો બોલતો કરી શકી તો હું 100 ઉઠક બેઠક કરીશ. પણ જો તું આ કામ ન કરી શકી તો તારે 200 ઉઠક બેઠક કરવી પડશે. બોલ, મંજૂર છે? તું કેટલી ચતુરાઈ કરે છે ને ચેપ્ટર. પત્ની તરીકે તું જે કામ ન કરી શકી એ કામ મારી પાસે કરાવવા માંગે છે. ઓ બહાના બહાદુર, મુદ્દા પરથી ભાગ ને. હા, ઓ ડરપોક અને કમજોર પત્ની, તું શું કામ ફરજમાંથી ભાગે છે? મારી કોઈ કમજોરી નથી. તું આજ સુધી પાર્થને ક્યારે કોઈ ન્યાય નથી આપી શકી. પાર્થ માટે જો કોઈ માથાનો દુખાવો હોય ને તો એ તું જ છે. મને આવું કહેવાથી છે ને તારી ભૂલો ઢંકાઈ નહીં જાય. મારી શું ભૂલ છે? બોલ બોલ. ઓ હાલો, તું આદર્શ પત્ની હોત ને તો આજે પાર્થની સાથે વાત કરવા માટે તારે ફાંફા ના મારવા પડ્યા હોત. ઇડિયટ, સ્થિતિને સમજ. પાર્થ કોઈની પણ સાથે વાત નથી કરી રહ્યો. ઓ હાલો, આમ બધાને શામિલ કરીને છે ને તું તારો વાંક નહીં છુપાવી શકે. અચ્છા, તો તું મને એમ કે પાર્થ આ ઘરમાં કોની સાથે સીધી રીતે વાત કરી રહ્યો છે? હા, મમ્મીજી સાથે પણ નહીં, પપ્પાજી સાથે પણ નહીં. તો શું એ લોકો આદર્શ પેરેન્ટ્સ નથી? તું તારી વાત કર ને, બીજાના ઉદાહરણ શું કામ આપે છે? અરે, હું ઘરના જ લોકોની વાત કરી રહી છું, ક્યાં બીજા કોઈની વાત કરું છું? જેના પોતાના પ્રોબ્લેમ હોય ને એ જ બીજાની ભૂલો કાઢ્યા કરે. ઠીક છે દિશા, મને તારી ચાલ સમજાઈ ગઈ. મારી ચાલ? મારી? ઓ હાલો, પ્રોબ્લેમ છે ને તારી અને પાર્થની વચ્ચે છે, એમાં હું ક્યાંય છું જ નહીં. નથી જ, અને ના હોય ને તો જ સારું. તો તું મારી ચાલ છે એમ શું કામ બોલી? હમણાં તારાથી ખોટી હોશિયારીમાં એક વાત થઈ ગઈ અને જે સ્ટાઇલમાં તે પલટી મારી ને એની વાત કરું છું. ઓ હાલો, મેં કોઈ પલટી વલટી નથી મારી. એમાં હસવાનું શું છે? કોઈ અહીંયા ફાલતુ ગપ્પા મારતું હતું ને, મને એ યાદ આવી ગયું. તું કહેવા શું માંગે છે? હા, ઓ તને યાદ નથી? તને ક્યાંથી યાદ હોય? ઓકે ઓકે બાબા, તને યાદ છે ને તો તું જ કહી દે ને. હમણાં થોડી વાર પહેલા જ અહીંયા કોઈ ગપ્પા મારતું હતું કે પાર્થ આખી દુનિયાને તાળી શકે પણ મને નહીં, હું તો એની લાડકી બેન છું. આમાં ગપ્પા શું છે? આ એક હકીકત છે. પણ હકીકત તો એ છે કે પાર્થે પોતાની જાતને તારી રૂમમાં લોક કરી દીધો છે અને કોઈ પણ એની સાથે એની મરજી વગર વાત કરી શકે એવું પોસિબલ જ નથી. દિશા પાસે દરેક તાળાની ચાવી હોય છે, સમજી? ઓકે, પણ એ કોઈની સાથે વાત જ નથી કરતો, એનું શું? અરે, નાનપણમાં અમે લોકો ઝઘડો કરતા અને કટ્ટી થઈ જતા ને ત્યારે અમે બંને ચિઠ્ઠી લખીને વાત કરતા. આજે હું એ જ નુસ્ખો અજમાવીશ. મને નથી લાગતું કે આ નુસ્ખો કામ લાગે. ઓકે, તો 100 ઉઠબેસ કરવા તૈયાર રહેજે. ડીલ? ડીલ. પણ દિશા,
મને એમ કે તને તારી વાત પર આટલો કોન્ફિડન્સ કેવી રીતે છે? તું એ રૂમમાં જઈશ કઈ રીતે? the collection was that understood the team in 1914 held the is provided in the numbers everything on the point of the termination on the period of the હાય પાર્થ. 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 આનાથી સફાઈ નહીં કર રે. પાર્થ, મેં છે ને તારી માટે આ કાગળમાં કંઈક લખ્યું છે. પ્લીઝ જરા વાંચીને સંભળાવ ને. જ્યારે આપણે નાના હતા અને અબોલા હતા ત્યારે આપણે ચિઠ્ઠીથી વાત કરતા હતા ને, એ રીતે વાંચ ને પ્લીઝ. ઠીક છે, હું વાંચીને સંભળાવું છું. તો સાંભળ. મારા ભાઈ, તું મારો સૌથી વાલો છે અને તારા જેવો ભાઈ જે બેનને મળે ને એ બહુ જ નસીબદાર કહેવાય. હું દર વર્ષે તને જે રાખડી બાંધું છું એ રાખડીની આણ રાખીને તું મારી સાથે વાત કરીશ એની મને પૂરેપૂરી ખાતરી છે. મને ખબર હતી તું મારી સાથે વાત કરીશ ભાઈ. ભલે લખીને તો લખીને, પણ તું મારી સાથે વાત કરીશ. આઈ એમ સો હેપી. હા, ઓકે દિશા, જો તું મને હવે ડિસ્ટર્બ કરીશ ને તો હું આ ઘર છોડીને ચાલ્યો જઈશ. પાર્થ, શું છે આ? કઈ રીત છે બાબા? પ્લીઝ મારી સાથે વાત કર ને. જો તું મારી સાથે સારો વ્યવહાર નહીં કરે ને તો હું તારું આ પેન્ડ્યુલમ તોડી નાખીશ. પ્લીઝ પાર્થ, આટલો ભાવ શું ખાય છે? મારી સાથે થોડી તો વાત કર. અચ્છા ચલ, એક શબ્દ બોલીને બતાડ. અચ્છા, 2 શબ્દ. અચ્છા ચલ, 3 શબ્દ. પણ પ્લીઝ મારી સાથે વાત કર ને ભાઈ. તને ખબર છે મારી ને ચારુ વચ્ચે શરત લાગી છે. શરત તો હું શું કરું? ના, મને કહીશ કે તારી અને ચારુ વચ્ચે શરત લાગી છે તો હું શું કરું? હા, ભજીયા તળું, ગરબા રમું કે ફટાકડા ફોડું? ના, મને એક વાતનો જવાબ આપ કે તમે બંને જણા ભેગા મળીને મારી પાસે શું કરવા માંગો છો? ના, એટલે કે મારી કોઈ પર્સનલ જિંદગી છે કે નહીં? કઈ કે માત્ર હું તારો ભાઈ અને ચારુનો પતિ જ છું? હા, આ ભગવાને મારું સર્જન તમારા બંનેના મનોરંજન માટે કર્યું છે. તમે લોકો એમ માનો છો? ના, પણ પહેલા મને એક વાતનો જવાબ આપ કે તમે બંને શરત લગાડી છે તો એમાં હું શું કરું? બોલ, હું શું કરું? બોલ. ઈશા, તમારા બંનેના આવા વ્યવહારના કારણે જ મારું મગજ ખરાબ થઈ ગયું છે અને એક દિવસ છે ને હું ગાંડો થઈ જઈશ. ગાંડો. આ જ કારણે મેં મારી આખી જિંદગી કશું કર્યું જ નથી. એક તરફ ચારુની વાતો સાંભળો તો બીજી તરફ દિશાની ફરિયાદ સાંભળો. એક તરફ ચારુના નખરા ઉઠાવો તો બીજી તરફ દિશાનો ગુસ્સો સમજો. ચારુ દિશા, ચારુ દિશા, ચારુ દિશા. દિશા, આમ પર મને એક વાતનો જવાબ આપ કે પાર્થ આખી જિંદગી આ જોકરગીરી જ કરતો રહેશે તો એના મહત્વના કામ ક્યારે કરશે? હા, ક્યારે કરશે? ચીટિંગ કેમ કરે છે તું? ઉઠક બેઠક કરવામાં ચીટિંગ કરીશ ને તો હું પણ ગણવામાં ચીટિંગ કરીશ. હા ને હલો, આ બહાને આરામ કરવાની કોઈ જરૂર નથી. ચાલ ઉઠક બેઠક સ્ટાર્ટ કર, નહીં તો ગણતરીમાં હું પણ ઉઠક બેઠક ઓછી કરી નાખીશ. દિશા, ચારુ, આ તમારા બંનેના ઝઘડામાં પાર્થ બિચારો હેરાન થઈ જાય છે અને તમને લોકોને કાંઈ પડી નથી. દિશા, હું આવી રીતે સૂપ નહીં પીવડાવી શકું. થાકી ગઈ છું. આ તારી ઉઠક બેઠક પતે ને પછી તું જાતે જ પી લેજે. એ ફોન આવ્યો. તું ઉઠક બેઠક ચાલુ રાખ. મમ્મી તમે ઉપાડો. હા, અર્જુન. હેલો, હા સેજલ બેટા, તું કેમ છે? ઘણા દિવસે ફોન કર્યો તે તો. હા, દિશા છે ને એ ઉઠક બેઠક કરી રહી છે.
એટલે એ એક્સરસાઇઝ કરી રહી છે.